પાટણ અને બનાસકાંઠામાં કરોડોની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે। મુસ્કાન ક્રેડિટ સોસાયટીના નામે 1.38 કરોડની કરી હતી છેતરપિંડી। લોભામણી લાલચ આપીને આચર્યું હતું કૌભાંડ। ઊંચા વ્યાજ દરની લાલચમાં લોકોએ કર્યું હતું રોકાણ। સુમન કુબેર પ્રજાપતિની અમદાવાદ પોલીસે કરી ધરપકડ। 2023માં મુસ્કાન ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને સંચાલક વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મુસ્કાન ક્રેડિટ સોસાયટીના નામે 1.38 કરોડની છેતરપિંડી કરી હતી। લોભામણી લાલચ આપવામાં આવી હતી। અલગ અલગ લોકોને ઊંચા વ્યાજ દર આપવાનું કહેવામાં આવ્યું હતું અને કેટલાય લોકોએ તેમાં રોકાણ પણ કર્યું હતું। અંતે સુમન કુબેર પ્રજાપતિ જેની અમદાવાદ પોલીસે ધરપકડ કરી લીધી છે। પાટણ અને બનાસકાંઠામાં આ રીતે લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી। મુસ્કાન ક્રેડિટ સોસાયટીના નામે કરોડોની છેતરપિંડી થઈ હતી। 1.38 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ સુમન કુબેર પ્રજાપતિની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે। 2023માં મુસ્કાન ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી।